સાહેબ હાથની સપોર્ટ બાપુ હાથ આ સમાજનો 20 વર્ષ પછી સમય ખરાબ હશે. સાચી વાત એમાં આપણી ક્ષત્રિય સમાજે જે પકડ્યું છે ને એમાં ઓછું નથી કરતા, વધાર્યું છે. અને હોળીથી મળીને ઉત્તરાયણ સુધીનો એક એક તહેવાર એને મોડો નથી ઉજવતો. એને બધા તહેવાર ઉજવવા આજે લાવીને ગમે તેમ એટલે સમય મોંઘવારી સાથે તમારે ઘર કશે કરી હેરવું પડે. પછી તમારે જેવા રાડું પાડી પાડી થાકી જાય તો કશું સમજતા નથી કે ભાઈ આગેવાને શું કર્યું એ એના ઘરનો વિચારવામાં આવે. ભાઈ મારું ઘર મારા ભાઈના છોકરા આ છોકરાને મારે તો દામ મેળવાનું જો ભાઈ સમાજ તો માનતી નથી. એટલે ચિંતાનો વિષય છે તમે આજે બધું આવકનું સાધન શું? ડિગ્રી સાહેબ આપણને કેટલી બધી ઘણી બળતરા થાય. હવે ચોરીને ચોક પડી ગયું એ બધું થોડું લાઈને હેડી ગયું. અમને સાહેબ આપણે દાબલી ન મળ્યા કારણ કે મારા જેવું તમને કોઈ કામ હોય તો તમે ક્યાં જવું તો અમે કરીશું. અને આપણને આપણે ત્યારે પણ હવે એના છોકરું હોય ત્યારે અમે ઠેલા છે હોય તો ભાઈ તમને કીધું કે કોઈ અભ્યાસ હોય કોઈ તો કોઈ વસ્તુ હોય અમે આપણે કોઈ ભલામણ તમને કરી ગયો. હવે આપણે એટલે તો શું ભલામણ કરે આ સરકારમાં કોઈ આશા રખાય એમ છે જ નહીં. ના નથી. તમે એમાં કાલે જોયું જીપીએસ હા પરીક્ષામાં સૌથી વધારે જશે અત્યારે ઓબીસી. આપણા છોકરાઓ હું બનાસકાંઠા પાટણનો અભ્યાસ કર્યો એટલે ઓબીસી સમાજના આપણા છોકરાઓ શારીરિક ખડતલ છે. એ 500 મીટર દોડી તો પ્રેક્ટિકલ જે માર્ક હતા એમાં પોલીસમાં 50 માર્ક 25 માર્ક હતા અને પીઆઈની પરીક્ષા 50 હતા. તો આ માર્ક કાઢી નાખે સરકાર. હવે તમે હેડો ત્યાં આગળ તો 500 મીટર દોડ આપણો છોકરો દોડી જાય. ઠાકોર હોય દરબાર હોય જે હોય ગમે પણ એ છોકરો દોડી હેડે. હવે માર્ક ગણાતા હતા એ કાઢી નાખે કા માર્ક નહીં આવડે લેખિતમાં પાકા હતા આપણા એટલે આપણે જે તમે પાછા તો રાખવા જ જોઈએ અને આપણી સમાજને આગળ થવા દેવા નથી. સમાજે જાગૃત થવાની જરૂર છે. તમને જેવા માણસો શીખવી છે કે અમે જે જાગૃત એવા સમાજ થાય અને તો આપણને ભણાય છે કે અંધારું કામ તો આપણે જવાનું કરા પડે પણ જો કદાચ અજવાળું કરી નાખ્યું તો પેલા એ બોલો હાલ તો મૂળ તોય પેલા હાલ 10%થી 5% પણ રેડી હું એટલું બાપુ બેઠા છે ને વધારે નથી કહેતો. હા હા પણ મને એટલી સમજણ પડે છે કે દેશ આઝાદ થયો ત્યારે રજવાડા આપણા હતા એટલે અંગ્રેજો સમજી ગયા કે સૌથી કાચા કાળના આવા છે. બરાબર એટલે આયના આપણા ઈર્ષાનો પેલો રાક્ષસ નાખી જતા. આ ઈર્ષા 100 વર્ષથી આપણી સમજ બધી નીકળતી નથી. નથી વખત નવું ટ્રેક્ટર લાયા કે જો હવે રેડા હારા છે તે ટ્રેક્ટર લાવવાની ક્યાં જરૂર એટલે પણ બીજું આ થ્રેશર લાવ્યું તો
અમુક છોકરો બચારો મજૂરી કરીને બાઇક લાવે છે. હવે આને પગાર જાડ્યો નથી રહેતો, બાઇક લાવે છે. પણ ગાડી લાવે એવા આશીર્વાદ આવે. બધા એવું કરો વધે એવું આશીર્વાદ. આવે તો ફાયદો છે. શું ફાયદો છે? એટલે ઈર્ષા જ્યાં સુધી નહીં નીકળે, છોકરો કે નોકરી કોઈ પણ છોકરો ગરીબ માણસ છે, આગળ વધતું હોય. એટલે આપણા સમાજ એવો છે કે ભણતર થાય. હા. તમે જો સારી રીતે એ વ્યક્તિ બન્યો હોય તોય બળતર, સાધન આવે તોય બળતર, ધન સંપત્તિ થાય તોય બળતર. અને આ સમાજ એવો સમાજ એટલે આ સમાજમાં ઈર્ષા નામનો રાક્ષસ અંગ્રેજો નાખી ગયા. ઈર્ષા નામનો સમાજમાં પૂછું કે આ ઈર્ષા નામનો રાક્ષસ કાઢી નાખો. ગાંધીનગર ચૌધરી સમાજ ભેગો તો એના દીકરા દીકરીઓને આઈપીએસ અધિકારીના બાંધકામ સંકુલ માટે, તો એ સંકુલનો ટાર્ગેટ હતો 150 કરોડ હતો. સમાજ ભેગો થયો અને એ સ્ટેજ ઉપર આ રાજ્યના મુખ્યમંત્રી હતા. મુખ્યમંત્રી તો હોય પણ રાજ્યનો રાજ્યપાલ બેઠો તો મને એમ થયું શું કહેવાય, મુખ્યમંત્રી તો રાજકીય રીતે આવે પણ રાજ્યનો રાજ્યપાલ જ્યારે જાહેર પ્રોગ્રામમાં ના આવે અને બોલવા ચાલુ કર્યું, એક જ ધડી 51 કરોડ બોલ્યું. 1 કલાકમાં 150 કરોડ રૂપિયા રોકડા મળ્યા. લાઇબ્રેરી બનાવજો 1000 રૂપિયા ના ના હવે આપણે મંદિર ઉપર 2 કરોડના ખર્ચે બનાવવા. જો લખાયો ને તો આપણા 2 કરોડના ખર્ચે બાપુ મંદિર બનાવવા છે. પણ 2 લાખની લાઇબ્રેરી માટે વાત કરી શકીએ કે 1000 રૂપિયા વરાળની. જે આપણું ભલું થાય માં અને એ ભણવામાં તેને ખબર પડે અને બધું આપણા ઘરના ઓગણે થઈ જાય કેમ નહીં? મંદિરમાં અને હું પૂછું કે એ માતા ઘડિયા આથી હોવાના પર ગયા. જમઝામ રાખો પણ એક પેલું દેશી દેવું હતું, 2 ઈટક બેઠી હતી માતાજીની. માતા છે બીજી તો છે નહીં. બીજી તો છે નહીં. તો હેડો આપણે સુખી થયા છે તો આપણી માનું ઘર સારું આવવું જોઈએ. પણ એવું તમે મંદિર 2-5 કરોડના ખર્ચે બનાવો બાપુ, 1 મહિના પછી 1 જોડી ભરાય એટલા બાવા સોટ્યા હોય મંદિર. લોકો જાય છે રેગ્યુલર મંદિર. તમારે જ્યાં ભગત જતા છે પણ દૈનીય શું કરે? દૈનીય શું કરવાનું? એને કોઈ બોધ તો મળે નહીં, જ્ઞાન તો મળે નહીં, એની અંદર તો કોઈ શીખ તો મળે નહીં, કોઈ શિક્ષણ ના મળે, કશું ના મળે. એ બેન કરવાનું નહીં. તમે યુવાનોની કમિટી બનાવો, 10-12 લાખ રૂપિયા લાઇબ્રેરી બનાવવાની. બાપુ એક ગામમાંથી હજી કમિટી બની નથી. એટલા માટે હું આગ્રહ રાખું છું કે એક ગામમાં 25 છોકરા તલાટીની તૈયારી કરે છે કે પીઆઈની કરે છે, તો 25માંથી 10 છોકરા હોશિયાર છે.